પીસીઓએસ, ઇન્ફર્ટિલિટી અને ટાઈપ 2 ડાયાબિટીસ આ ત્રણ મોટા ડિસઓર્ડરનું એક જ મુખ્ય કારણ છે, તે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. જો આ ત્રણ મોટા ડિસઓર્ડર્સથી આપણે બચવું હોય તો વી હેવ ટુ ફિક્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એટલે કે વી હેવ ટુ ઇમ્પ્રુવ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી. 3 મેઇન સોલ્યુશન્સ. નંબર 1, ઈટ લોટ્સ ઓફ વેજીટેબલ્સ. વેજીટેબલ સૂપ અને વેજીટેબલ સેલેડમાં ફાઈબર હોય છે. ફાઈબર હોવાને કારણે મેટાબોલિઝમ બૂસ્ટ થશે, ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રુવ થશે, તમારી ઇમ્યુનિટી બિલ્ડિંગ ઇમ્પ્રુવ થશે અને તમારા સેલ્સની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવ થશે. નંબર 2, એડ દાલ્સ and sprouts in each and every meal. દાલ્સ અને સ્પ્રાઉટ્સમાં ફણગાવેલા મગ, મઠ, કઠોળમાં પ્રોટીન અને મલ્ટીવિટામિન્સ હોય છે. પ્રોટીન તમને લોંગ ટાઈમ સુધી ભૂખ નહીં લાગશે, સટાઇટી લેવલ ઇમ્પ્રુવ થશે, તમારું વજન ઘટાડવામાં હેલ્પ મળશે અને તમારા સેલ્સની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવ થશે. એન્ડ લાસ્ટ નંબર 3, પોસ્ટ મીલ વોકિંગ. તમારા જમવા પછી, લંચ અને ડિનર પછી 15 થી 20 મિનિટનું વોકિંગ કમ્પલસરી કરો. એનાથી તમારું બ્લડ સુગર રેગ્યુલેટ થશે અને તમારા સેલ્સની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવ થશે. જેને ડાયાબિટીસ હોય, પીસીઓએસ હોય, ઇન્ફર્ટિલિટી હોય, એની સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો. ફોલો